મગફળી આવે અહીંથી હાર્વેસ્ટરની સિસ્ટમ. હેલો ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન બોલીસર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન ને દેશના શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરી દીધો છે આજનો નવો વ્લોગ, જેમાં તમારા બધાનું સ્વાગત છે. અને એ બધું એકદમ ઈઝી થઈ ગયું છે આજના નવા આધુનિક યુગની અંદર. જો હમણાં કાઢવાનું કામગીરી ચાલુ કરી દીધી છે. જ્યાં આવી ગયું આ ટ્રેક્ટર છે, આ થ્રેશર છે. હમણાં તમને બધું બતાવી દઉં. પહેલાં તો આખો વિડીયો તમને ફરતીકોનો લઈ દઉં. આ ભૂકાની ટેન્ક છે કે જે બધો જે ભૂકો હોય ને આમાં એક જગ્યાએ જમા થઈ જાય. આ રીતે જો ઓરવવાનું, બે જણા એક ઓલી બાજુથી બે જણા ઓરવતા જાય, એક જણો આ બાજુથી ઓરતો જાય. અહીંયા ઓરવાનું છે. પછી ધીરે ધીરે જો આ જગ્યા ખાલી થતી જાય ને ધીરે ધીરે આગળ લઈ લેવાનું, લોમાં નાખી દેવાનું. જ્યાં ધીરે ધીરે જો આગળ આવે. આ જગ્યા ખાલી થઈ ગઈ, આમાં મગફળી ઉપડી ગઈ. હવે અહીંયા થોડુંક આગળ રાખી દે છે. આ થોડુંક આગળ રાખી દે. જો આ રીતના છે ને, આ રીતના મજૂર મગફળીના પાથરા ઉપાડતા જાય. આ થોડું થોડું ધીરે ધીરે આગળ આવેલું આવે. વાયલો જે જગ્યા છે ખાલી થઈ ગઈ છે, હવે અહીંયા રાખી દે છે. જોવો આપ જોવો, જો આ રીતે હાવ ઈઝી, હાવ સહેલાઈથી, કોઈ જાતની ઝંઝટ જ નહીં. જો આ રીતે પાથરા નાખતા જાય. આ એનું મશીન છે. અને જો અહીંયા ભૂકો જમા થાય, જો આ ભૂકાની ટેન્ક છે, આની અંદર ભૂકો હોય. જો આ ધૂળના ખાનું એક, આ બે, આ ભૂકાની ધૂળ હોય. ભૂકાની ધૂળ અહીંથી નીકળી જાય. આ બે ધૂળ જો આ ધીરે ધીરે પાછું આગળ આવેલું આવે. હજી આ છે ને, જો આ પાથરા બે આયરું આ બાજુ લેતી જાય, બે આયરું આ બાજુથી લેતી જાય, બે આયરું આ બાજુ, બે આયરું આ બાજુ. આ એડા વચાર વાવેલા હોય, એડાની હાર વચાર રાખી દેવાની. અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલ્યું આવે. બે મજૂર આ બાજુ, બે મજૂર ઓલી બાજુ, બે મજૂરને એક એક પાથરું લઈ લેવાનું. પાથરા નાના નાના કરેલા છે. જો આ રીતે હાવ ઈજી સહેલાઈથી આવી રીતે ઉપાડી ઘા કરતા જાય. જો તમે જમો. અને કહેતો તો પ્લસ પોઈન્ટ, આનો પ્લસ પોઈન્ટ બીજો એ છે કે જે આપણે ઓપનરને આપતા હોઈએ ને ફૂંકણીને, બરાબર, તો એમાં જે ત્યાં ખરું કરવું પડે. પછી ત્યાં ધૂળના એવડા બધા ઢીકલા થઈ જાય કે ભાઈ એની વાત જવા દો. કે એ ધૂળના ઢીકલા છે ને ભાઈ, પછી એ ઓપના વજુ જાય ને મગફળી નીહરી જાય ને, પછી એ ધૂળના ઢગલા ટ્રેક્ટરમાં કે ગાડામાં કે મિંદ્રા ટ્રેક્ટરમાં બધાના ટેલરમાં ભરી અને પડામાં જવાનું અને એ ઢીકલા ફોરવાના. એમાં 2 દિવસનો ટાઈમ લાગી જાય. અને આમાં એ કંઈ ઝંઝટ જ ન રહે. ધીરે ધીરે છે ને, જો આની અંદર આ ફોરાતા જાય, મતલબ આમાં ધીરે ધીરે ધૂળ પણ આમાં પડતી જાય. બીજો પ્લસ પોઈન્ટ એ કે ભાઈ આ મગફળી જે અત્યારે 54 નંબરને છે ને પછી વહેલી જાય તું હવે તૈયાર થઈ ગયું છે. કાઢવાનું કામ પણ ચાલુ છે. તો ઉપર વાતાવરણ જો કંઈક આવું છે. વરસાદની બીક લાગે. વરસાદ થાય તો આમાં મગફળીમાં અઢળક નુકસાની થાય. તો આમાં જે આપણે ઓપ્શનમાં કાઢતા ને તો ઓછામાં ઓછા મગફળી ઉપાડીને 10 દિવસ આપણે રાખવી પડતી ખોડાની અંદર સૂકવવાની. પછી પાત્ર 1 દિવસ ફેરવવાના. એ પાત્રા ફેરવવામાં પણ ભાઈ ભીણા આવી જાય. હેઠે ખપારી કે દાંતરડેથી નાખી પાથરો ફેરવવાનો, એમાં ઝંઝટ જ નહીં. આ મગફળી ઉપાડીએ ને આ ખેડૂતે, અને માત્ર ને માત્ર ખાલી 6 દિવસ જ થયા છે. ખાલી 6 દિવસ જ થયા છે. 6 દિવસની અંદર હું તમને બતાવી દઉં. જો આ રે આજે કંઈ એવી બધી ફૂંકાણી નથી. જો તમને બતાવું આ દૂધ જો આપ જોવો. આ જે લીલું છે જોવો, આ છે લીલું, આ લીલું છે, એકદમ લીલું છે. હજી આ લીલું છે છતાંય પણ આ હજી કાઢી નાખે છે. કારણ કે આની તાકાત છે ને ભાઈ, મશીન કરતાં અનેક ગણી હોય. અને બીજો ભાઈ, જો આ મજૂરે ઓર નાખી દીધો તો વધારે રિવેસમાં કાઢી નાખ્યો અને પાછું ચાલુ થઈ ગયું છે. આ રીતનો આ એમ ગેર હોય. આ ગેર ઊંચો કરી દો ને, જો આ ગેર છે, ઊંચો કરી દો એટલે રિવેસમાં આવે. પાછું અહીંયા પાડી નાખ્યો એટલે પાછું હવરું માંડ્યું ભરવા, પાછું જો ઓર માંડ્યું લેવા. આ એના આ મશીન. અને આગળ ઓલી બાજુ ગેર ને એ બધું છે. આ મગફળીની ટેન્ક છે. અને હમણાં ભાઈ પોતે પણ આ જઈને જે ડ્રાઈવર છે જેનું મશીન છે એને પણ તમને રૂબરૂ મુલાકાત કરાવું કે જે આપણે ઓલા ઓપનરમાં જે આપણે વચારે ખરું કરતા ને, આમાં એની કાંઈ જરૂર જ ન પડે. તમારે ખેડૂતને જ્યાં ખરું કરવું હોય, જઈ જગ્યાએ ગમે એ જગ્યાએ મગફળી કે ભૂકાનો ઢેગલો નાખવો હોય ને, તો હાર્વેસ્ટરમાં કેમ આપણે ઘઉંનો ઢેગલો એક પરના હેઠે કરી, એ જ રીતે એક પરની જગ્યાએ ઢેગલો કરી દઈએ. આમ જ્યાં એના ગેર બોક્સ છે, જ્યાં રીતે નાખતા જાય. મગફળીના ઢીકલા કરશે ને એનો પણ તમને વિડીયો શૂટ કરીને બતાવું. નાખે જો આ નાખ્યો આવ્યો પાછો લગાતાર પાછળ નાખતા
દબાય જ નહીં, દબાવવામાં સમજે જ નહીં ભાઈ. આ રીતની મગફળી આવે અહીંથી. હાર્વેસ્ટરની સિસ્ટમ આ ટાંકી છે. આ ટાંકી આખી ભરાઈ જાય ને ભાઈ એટલે ગમે ત્યાં આપણે 1000ની વાડી છે ત્યાં ઢીકલો કરવું હોય કરી દેવાનું. આ રીતની મગફળી આવે જોઈ લો. આ રીતની મગફળી આવતી જાય આમાં. ભાઈ તમારું ગામનું નામ, તમારું નામ ને તમારા મોબાઈલ નંબર આપી દો ને. મારું નામ છે અશોક ઓગર બારૈયા, ગામ નાની વાવડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. મારા મોબાઈલ નંબર છે 98 256 71 052. તો ભાઈ આ ભાઈના મોબાઈલ નંબર છે ને હું જ્યાં નીચે ડિસ્પ્લે ઉપર પણ એના મોબાઈલ નંબર નાખી દઉં છું. જે કોઈ ખેડૂત મિત્રોને આનો ઓર્ડર આપવો હોય કે આ મોબાઈલ નંબર ઉપર તમને ફોન કરીને ઓર્ડર આપી શકો છો. અને ભાઈ બીજા નંબરમાં કે ખાલી 4 જ મજૂરની જરૂર પડે, ખાલી 4 જ. હા, 2 આ બાજુ 2 ઓલી બાજુ, બરોબર. અને બાકી આપને ખબર ને ભાઈ ઓપનરનામાં ઓછામાં ઓછા આપણે ઓછામાં ઓછા 12 થી 13 જણાની જરૂર પડે, ઓછામાં ઓછા. આમાં એ કંઈ ઝંઝટ જ નંબરે. જો આપ તમે જોયું ખાલી 4 જ મજૂર છે, 4 મજૂર બધું આખે આવી ગયા છે. એ જો અહીંથી અહીંનો પટ સાફ થઈ ગયો છે. અને હા બીજું કે ભાઈ આ વિડીયો એને બને એટલો શેર કરી નાખજો એટલે આપણે બીજા કોઈ આપણા ખેડૂત મિત્રો જોવે ને જેને કોઈને આવડું આ ઓર્ડર દેવો હોય કે મગફળી આંગળી કદમવી હોય ને તો એને પણ એને ફાયદો મળી જાય. તો આયલું જાય. આ રીતનું લઈ લો પાછું એમાં થોડુંક આગળ જઈને વહી જાય ઢેગલા. આ રીતના આમાં ફોરવા જ ન પડે. જે આપણે ઓપનરમાં ને એક જગ્યાએ ઢેગલો થાય ને જે ટ્રેક્ટરમાંથી પછી બીજી જગ્યાએ આમાં બધા એની રીતે આવે ને ધૂળના એની રીતે પાણી હાલ છે એટલે ફોરાઈ જાય અથવા હાથી હાલ છે એટલે આમાં કોઈ ઝંઝટ જ નહીં. આ કેવડું કામનો બચાવ, કેવડા સમયનો બચાવ થઈ ગયો, કેવડું કામ નીકળી ગયું. આ ટ્રેક્ટર છે ને 12 RPM ઉપર હાલે. એની અંદર છે ને ભાઈ 1.5 ખાંડી મગફળી હમાય અને 25 ભારી ભૂકો હમાય. ગેર જો ઊંચું કરવાના, ભૂકાની ટેન્ક ઠલવવાની. જો આ હાઇડ્રોલિક છે, હાઇડ્રોલિકથી ની રીતે જો માંથી ગેર ઊંચો કરી દીધો આ ટેન્ક થવા માંડી ઊંચી. હમણાં ભૂકાનો થઈ જાય ઢેગલો. અહીંયા આ રીતનું થઈ ગયું ખાલી. હાવ ઈજી આ થઈ ગયો ભૂકાનો ઢેગલો. હાલો થઈ ગયો ભૂકો ઠાલી. આ ભૂકામાં એક ધૂળની ગાંગડી નથી આવી કે એક મગફળીનો ડોડવો નથી કાંધું. એકદમ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ને એવડો ટાઈમનો બચાવ, એટલી મજૂરીનો પણ એવડો બચાવ થયો. અને એ ભાઈ કાંધું વીણવું ચોખ્ખું કરવું એ બધું માથાનો ઘટાપ હોય. આ ખેડૂત મિત્રોને ખબર હોય કે કેવી વહેમાણ હોય નહીં. હાલો ભૂંગળ પતરાઈ ગયું છે, મગફળીનો ગેર ચાલુ કરી દીધો છે અને મગફળી જો હવે ઠલવાય છે. હાઇડ્રોલિક ઊંચું થઈ ગયું છે અને અહીંયા એને ઓયડી 5 એકદમ સેફટી વાળું. હવે સીધો અંદર ગોદાઉનમાં નાખવું હોય તો હબદર અને 2 મજૂર હોય ને આ માંડવું થઈ જાય ખાલી. વાહ, થઈ ગયું ખાલી. આવતીકાલનો વિડીયો પણ એક ધમાકેદાર થવાનો છે કે મેળાની અંદર જે હરસિંગાનો રાસ છે ને એ રાસનો હું તમને વિડીયો બનાવીને બતાવવાનો છું કે જે એક અદ્ભુત રાસ છે. જે એવો રાસ જ તમે કોઈ ક્યાંય નહીં જોયો હોય. એ રાસની સ્પેશિયાલિટી એ છે કે એ હે ને ભાઈ પર્ટિક્યુલર જે ગોવાડિયા રમતા હોય ને હાથમાં હે ને દોરી બાંધેલી હોય, રાઈસ બાંધેલી હોય, જે આપણે નાળો પણ ઘણા બધા કહીએ નાળો બાંધેલો હોય. નાળાએથી રમતા એ છે ને બધાય પાસે હાથમાં એક દોરી હોય ને એ ચોટલાની ગોળે વીંટાતો જાય ગુથાતો જાય અને છેલ્લે અને વચવારે કૃષ્ણ ભગવાન બેહાડેલા હોય. આવો એક રાસનું આયોજન છે. ત્યાં બહુ પ્રાચીન રાસ છે. એ વિડીયો જોવાનું પણ ન ભૂલતા. અને આજના વિડીયોને આપણે અહીંયા આરામ દઈએ છીએ.